આ છે અમારા રૂમની બહારનો વ્યૂ, પહેલી મારી ગાડી. તો કેમ છો મિત્રો, મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ પહલગામ. અત્યારે સમય થયો છે સવારના 8:30. ટેમ્પરેચર છે લગભગ 0 ડિગ્રી કહી શકાય. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. કયા છે હોટલ સન એન્ડ સ્નો પહલગામ. સરસ હોટેલ છે. આ આખા રૂમની બહારનો વ્યૂ અમેઝિંગ. તો ચલો હવે કરીએ બ્રેકફાસ્ટ અને પછી નીકળીએ આરુવેલી તરફ. લેડીઝોને તો કંઈક દેખાવું જોઈએ એટલે જો લાગી પડ્યા ખરીદી કરવા. હિના, આપણે પાછું જવાનું છે. સમય થયો છે 10:30. તો ચલો આજના ડ્રાઈવની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ. આજે તો આખો દિવસ અહીંયા પહલગામ જ એક્સપ્લોર કરવાનો છે. અગર તમે ત્યાં ફોલો નથી કરતા તો પ્લીઝ કન્સિડર ટુ ફોલો, અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો. સૌથી પહેલા તો પહલગામની ગલીઓમાંથી બહાર નીકળીએ. નોટ પહલગામથી 10 કિલોમીટર પહેલા છે. ચલો તો અમે આવી ગયા છે મેન હાઈવે પર ટુવર્ડ્સ પહલગામ. જેમ જેમ પહલગામ સિટીની નજીક જઈએ છીએ એમ બરફ દેખાવાનો ચાલુ થઈ ગયો. વેલકમ ટુ પહલગામ. 50 રૂપિયાની એન્ટ્રી રિસિપ્ટ. અત્યારે ગાડી પાર્ક કરી છે અહીંયા પહલગામના બજારમાં. થોડું ઘણું શોપિંગ કરવાનું હતું. અમારા રીતાબેનનું જેકેટ લેવું હતું, એ લઈ લીધું છે. શૂઝનું શોપિંગ ચાલે છે બરફમાં ચાલવા માટે. મેડમ કયા લેવા છે? આ લેવા છે કે પેલા લેવા છે? પહલગામના માર્કેટમાંથી મસ્ત ખરીદી કરી દીધી. શૂઝ અને એન માટે જેકેટ. ખોટા શૂઝનું કંઈક 150 રૂપિયા જેવું રેન્ટ હોય છે. 2-3 જગ્યાએ આપીએ તો 300-400 આમે થઈ જાય. 500 રૂપિયાના શૂઝ આવી ગયા. ગુડ વન. એટલે પછી આપણે નક્કી કરી દીધું કે ભાઈ શૂઝ પોતે પરચેસ કરી લો, ઇશ્યુ જ નહીં. ચલો હવે જઈએ છે આરુવેલી, જે બતાવે છે 12 કિલોમીટર 20 થી 25 મિનિટનો રસ્તો છે. ચલેગા ઇધર? રોકેગા નહીં કોઈ? અમે પહોંચી ગયા છે આરુવેલી. ગાડી કરી દીધી છે અહીંયા જ પાર્ક. આગળ પાર્કિંગ છે પણ બધું ફૂલ છે, એટલે સજેસ્ટ કર્યું કે તમે અહીંયા પાર્ક કરી દો. નાખી તો દીધી છે, નીકળશે કે કેમ ખબર નથી. જે હશું તે દેખા જાયગા. બાકી અમારા નીતાબેન, અરુણલાલ બધા પહોંચી ગયા છે. વ્યૂ અમેઝિંગ. અહીંયાથી ડ્રોન શૂટ લઈશું જો પરમિશન મળશે તો.
संभालना भैया, आप खड़े हो जाओ। खड़े हो जाओ, लाओ लाओ मेरे को हाथ दे दो, चलो સાચવીને બેન આમથી આવો, ફ્રેશ નોમાં આવો, આવું હોય ને તેમાં સ્લીપ થઈ જવાનું. તું આગળ આવતી રહે, નહીં તો બેન પડતો તને બી લઈને તું એની ઉપર પડે. પહેલાં છે ને એક પગ બરાબર એ થાય ને એના પછી જે કરો. एक्सीलेटर कम। चलो जाओ आप, ફસી જાઓ. रुको मत, रुको मत। મજા કરી આરુ વેલીમાં, સરસ ડ્રોન શોટ્સ પણ લીધા છે. અને ભાઈ ભાઈ નીકળવું અઘરું છે, ટુરિસ્ટની ગાડીઓ એટલી બધી આવી છે અને ફૂલ ઓન બરફ છે. હવે અમે જઈ રહ્યા છે બેતાપેલી તરફ. વ્યૂ સરસ. અમે આવી ગયા છે અત્યારે પીરસન વિલેજ. લગભગ 1 કિલોમીટર જેવું જવાશે આગળ. ચંદનવાડી તો નહીં જવાશે કારણ કે રોડ બંધ છે બરફના હિસાબે, અને બહુ વધારે કંઈ જોખમ લેવાનો મતલબ એ નથી. થોડું આગળ સુધી જઈને આવીએ. વી આર ગોઈંગ બેક ફ્રોમ ચંદનવાડી. એકચ્યુઅલી બહુ જ પબ્લિક છે અને સ્લેજમાં જવાનું છે અને બરફ ફૂલ છે એટલે લપસવાના ચાન્સીસ વધારે છે, એટલે કોઈ જોખમ લેવું નથી. તો વી આર ગોઈંગ બેક.